જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે સીસીસી એક્ઝામ સીબીઆરટી ની પદ્ધતિ છે ને ઓનલાઈન લેવાય છે કે સીસીસી ની પરીક્ષાની છે ને તારીખ જાહેર કરી દેવામાં આવી છે કે નવી સીસીસી ની ભરતીની જાહેરાત એક્ઝામ ડેટ ક્યારે લેવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, જો તમને અમારા આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરી દેજો. તો શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો. મિત્રો, તો તમે જોઈ શકો છો કે બ્રેકિંગ ન્યૂઝ આવી ગઈ છે. સીસીસી એક્ઝામ સીબીઆરટી ની પદ્ધતિ ઓનલાઈન લેવાય છે. હવે આગળ આપણે વાત કરીએ સીસીસી ની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે કે આ બ્રેકિંગ ન્યૂઝ ની અંદર સીસીસી ની એક્ઝામ સીબીઆરટી ની જે પદ્ધતિ છે ને એ ઓનલાઈન લેવામાં આવશે. આપણે આની સંપૂર્ણ માહિતી વિગતવાર નીચે જોઈએ. તો તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીબીઆરટી ની પદ્ધતિ યોજવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રાજ્યની સરકારી, અર્ધ સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ, કોલેજો ખાતે ઉપલબ્ધ કોમ્પ્યુટર સુવિધા ઉપલબ્ધ કરવા બાબત વિષય આપી દેવામાં આવશે. મુખ્ય સચિવ શ્રી સામાન્ય વહીવટી વિભાગ સચિવાલય ગાંધીનગર તરફથી આવી દેવામાં આવ્યું છે. તો તમે માનનીય મહોદય શ્રી ઉપરોક્ત વિષય તથા સંદર્ભે પરિપત્ર સવિનય જણાવ્યું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો તથા ખાતાના વડાની કચેરીઓમાં વર્ગ તેની સર્વાંગની જગ્યા પર સીધી ભરતીથી નિમણૂક માટે કોમ્પ્યુટર બેઝ એટલે કે સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષાનું સમયબંધ આયોજન કરીને તે મુજબ પરીક્ષાઓ લેવામાં આવી રહેલ છે. ગત વર્ષે 2025-26 દરમિયાન કુલ 105 સર્વાંગો માટે નિયમિત તથા દિવ્યાંગ ઉમેદવારોની મળીને કુલ 15,036 જગ્યાઓ માટે કુલ 135 જેટલી વિવિધ પરીક્ષાનું રેગ્યુલર પ્લસ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવર ફોર ડિસેબલ પર્સન આયોજન કરાયેલ, જેમાં અંદાજિત 2,95,333 ઉમેદવારો માટે સીબીઆરટીની પદ્ધતિથી અને મહેસૂલી તલાટીની 4,25,000 ઉમેદવારો માટે ઓએમઆર પદ્ધતિથી પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરેલ હતું. ચાલુ વર્ષે 2026-27 એપ્રિલથી જૂન દરમિયાન કુલ 11 સર્વાંગો માટે વિવિધ પરીક્ષાઓ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવેલ છે, જેમાં અંદાજિત 23,018 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયેલ છે. હાલ સરકારશ્રીના માર્ગદર્શન મુજબ મંડળ જુલાઈ 2026 થી આગામી જૂન 2027 સુધીમાં અંદાજિત 179 જેટલા વિવિધ સર્વાંગો માટેની કુલ 23,396 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહેલ છે. આ માટે સંબંધિત એજન્સી પાસે માસ દીઠ પરીક્ષા મુજબ ઉપલબ્ધ બેઠક વ્યવસ્થાની ઉપલબ્ધિ અંગેની કાર્યવાહી પ્રગતિ હેઠળ રહેશે. મંડળ દ્વારા સરળ પરીક્ષા સીબીઆરટીની પદ્ધતિથી સુચારુરૂપે લેવા માટે સમગ્ર રાજ્યમાં એક તબક્કે પરીક્ષા યોજવા માટે કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી યુનિવર્સિટી, કોલેજો, શાળાઓ જેવી શૈક્ષણિક સંસ્થાઓની ખૂબ જ જરૂરિયાત રહેવાની રહેશે. આગળ આપણે વાત કરીએ તો સરકારશ્રીના સંદર્ભિત પત્રથી ગત વર્ષે વિભાગોને અપાયેલ સૂચના અન્વયે મંડળ દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગ, ગૃહ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગનો પરામર્શ કરીને તેઓના નિયંત્રણ હેઠળની સરકારી, અર્ધ સરકારી, ખાનગી ક્ષેત્રની આઈટીઆઈ, કોલેજો, યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ કોમ્પ્યુટર સુવિધાઓ મેળવવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહેલ છે, જેના પરિણામે રાજ્યમાં ગત વર્ષે સપ્તાહમાં ચાલુ દિવસે સોમથી શનિ દરમિયાન ઉપલબ્ધ 5,000 થી 7,000 બેઠકોની સામે હાલ 10,000 જેટલી કોમ્પ્યુટરની બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ થઈ શકેલ છે, જ્યારે રવિવારે 20,000 જેટલી કોમ્પ્યુટર બેઠકોની વ્યવસ્થા ઉપલબ્ધ થઈ શકેલ છે, પરંતુ રવિવારે યુપીએસસી, આરઆરબી, આઈબીપીએસ, સ્ટાફ સિલેક્શન બોર્ડ, જીપીએસસી જેવી ભારત સરકારશ્રીના વિવિધ સંસ્થાએ દ્વારા ઓએમઆર અને સીબીઆરટી કે લેખિત પરીક્ષાનું આયોજન થતું હોય તો ગુજરાત ગૌણ સેવા પસંદગી
મંડળની પરીક્ષાઓ માટે વેઇટિંગ પીરિયડ ખૂબ જ લાંબો થાય છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ભરતી કેલેન્ડર મુજબ આગામી સમયગાળામાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક જેવા વહીવટી સર્વાંગો માટેની કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે CCE એકનું આગામી સપ્ટેમ્બર માસમાં આયોજન કરાયેલ છે. સદર પરીક્ષા માટે અંદાજિત 4.75 લાખ જેટલા ઉમેદવારો નોંધાયેલ છે. આ માટે મલ્ટી સ્ટાફમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહેલ છે, પરંતુ તે માટે સપ્તાહમાં ચાલુ દિવસો દરમિયાન પણ 20,000 જેટલી બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ થાય તો પ્રતિદિન 3 શિફ્ટનું આયોજન કરી સળંગ 8 દિવસમાં 24 શિફ્ટમાં એક્ઝામ લઈ શકાશે. ભૂતકાળમાં મંડળ દ્વારા CBRT પદ્ધતિથી 30 દિવસના સમયગાળામાં 71 જેટલી શિફ્ટમાં CCC પરીક્ષા લેવામાં આવેલ, જેમાં વિવિધ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવેલ, જેના કારણ નિરાકરણ માટે આગામી CCCમાં શક્ય તેટલા વધુ ઉમેદવારોને સમાવેશ કરીને તથા શક્ય તેટલી ઓછી શિફ્ટમાં પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવી રહેલ છે, પરંતુ આ માટે વધુને વધુ કોમ્પ્યુટર્સની ઉપલબ્ધિ હોવી જરૂરી છે. આ જ રીતે આગામી ડિસેમ્બર 2026 માસમાં CCC2 પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે માટે 25,000 થી 30,000 જેટલા કોમ્પ્યુટર્સની બેઠક વ્યવસ્થા સપ્તાહમાં ચાલુ દિવસોમાં પ્રાપ્ત થઈ તે માટે સઘન કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. CCC ઉપરાંત અધિક મદદનીશ એન્જિનિયર, સિવિલ અધિક મદદનીશ યાંત્રિક, ઓડિટ આસિસ્ટન્ટ, લેબ આસિસ્ટન્ટ, જુનિયર ફાર્માસિસ્ટ જેવા વિવિધ સર્વાંગોની ભરતી સમયે ઉમેદવારોની સંખ્યા વધુ રહેતી હોય છે. રાજ્યમાં સરકારી, અસરકારી, ખાનગી ક્ષેત્રે ITI, ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજો, MCA, BCA કોલેજો, BBA, MBA કોલેજો, BSc, MSc નો અભ્યાસક્રમ ચલાવતી કોલેજો, કૃષિ યુનિવર્સિટીઓ તથા અન્ય ડિમાન્ડેડ યુનિવર્સિટી વગેરે મળીને અંદાજિત 1,000 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ જણાવેલ છે. તદુપરાંત ધોરણ 10, 11 ને 12 માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અભ્યાસક્રમ ચલાવતી સ્કૂલો પૈકી ઘણી પ્રતિષ્ઠિત સ્કૂલો પાસે પણ કોમ્પ્યુટરની સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજ્યમાં ઉપરોક્ત જણાવેલ વિવિધ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ પાસે આજે 50,000 જેટલા કોમ્પ્યુટર બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ થઈ શકે તેમ જણાવેલ છે. એટલે આમાં એમ કહેવામાં આવ્યું કે રાજ્યની જે સરકારીઓ છે, અર્ધ સરકારીઓ છે, જે ખાનગી ક્ષેત્રમાં આવેલી ITI છે, ડિપ્લોમા છે, BBA છે, MCA છે, BCA છે, BSc છે, MSc છે નો જે અભ્યાસક્રમ ચલાવતી જે કોલેજો છે ને, કૃષિ યુનિવર્સિટીઓ છે વગેરે મળીને અંદાજે 1,000 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ જણાવેલ છે. આ ઉપરાંત છે 10મું ધોરણ, 11મું અને 12મું માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ કરાવતી ચલાવતી સ્કૂલો પૈકી ઘણી પ્રતિષ્ઠિત સ્કૂલો પાસે પણ કોમ્પ્યુટરની સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજ્યમાં ઉપરોક્ત જણાવેલ વિવિધ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ પાસે પણ 50,000 જેટલા કોમ્પ્યુટર્સ બેઠકની વ્યવસ્થા ઉપલબ્ધ થઈ શકે તેમ જણાવવામાં આવેલું છે. આગળ આપણે વાત કરીએ તો કે આ તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સરકારશ્રીની ભરતી કરતી સંસ્થાઓ માટે સપ્તાહના ચાલુ દિવસો સોમથી શનિ દરમિયાન પણ સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફરજિયાતપણે કોમ્પ્યુટર સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકારશ્રીના કક્ષાએથી સંબંધિત વિભાગ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરીને સરકારશ્રીના સ્તરેથી સૂચના, પરિપત્ર, ઠરાવ કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઉપરાંત સરકારી ભરતી કરતી રાજ્યની અન્ય સંસ્થાઓ જેવી કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત જાહેર સેવા આયોગ માટે CBRTની પદ્ધતિ પરીક્ષાનું સમયબદ્ધ આયોજન કરવું સરળ પડશે. આથી સરકારશ્રી દ્વારા બહાર પાડેલ દરેક વિભાગ માટેના ભરતી કેલેન્ડર મુજબ દર વર્ષે માટે નિયત કરાયેલ સર્વાંગો માટેની જગ્યા મુજબ ભરતીની કાર્યવાહી માટે અન્ય સંસ્થાઓ દ્વારા અસરકારક તથા પારદર્શક રીતે કરી શકવામાં આવશે. આગળ વાત કરીએ કે વધુમાં સપ્તાહના ચાલુ દિવસ દરમિયાન જે તે શૈક્ષણિક સંસ્થા દ્વારા
તેમની કોમ્પ્યુટર લેબ ફાળવવાથી તેમના અન્ય દૈનિક શિક્ષણ કાર્યને કોઈ વિપરીત અસર કે બંધ રાખવાની પરિસ્થિતિ ઉત્પન્ન થવાની શક્યતા નથી, પરંતુ ભરતી કરતી સંસ્થા તથા ઉમેદવારો માટે અનુકૂળ રહેશે. સીસીસીની સિવાયની પરીક્ષાઓ માટે સપ્તાહના 40 દિવસોમાં એટલે કે ગુરુવાર, શુક્રવાર કે શનિવાર દરમિયાન બપોરની શિફ્ટમાં 3 થી 6 ના સમયગાળા માટે કોમ્પ્યુટર લેબની ફાળવણી કરી તે સમયના શૈક્ષણિક ભારણને સપ્તાહના અન્ય 40 દિવસોમાં આંતરિક પુનઃવહેંચણી કરીને પણ થઈ શકવાથી મોટી સંખ્યામાં ઉમેદવારો ધરાવતી પરીક્ષાઓ એક વધુમાં વધુ 2 શિફ્ટ લેવાનું આયોજન કરી શકે તેમ છે. ઉપરોક્ત હકીકતે વિદિત થઈ સરકારશ્રીને સ્તરે શિક્ષણ વિભાગ, ગૃહ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, કૃષિ વિભાગ, કાયદા વિભાગ જેવા વિવિધ વિભાગો સાથે તેમજ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન થવા તથા તમામ સંસ્થાઓ સરકારશ્રીની ભરતીઓ માટે ફરજિયાત કોમ્પ્યુટર સુવિધા ઉપલબ્ધ કરે તે માટે જરૂરી કાર્યવાહી થવા નમ્ર વિનંતી છે. આપનો વિશ્વાસુ તુષાર ધોળકિયા, અધ્યક્ષ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ લેખ બહાર પાડી દેવામાં આવ્યો છે. તો આ હતી આપણે આજની બ્રેકિંગ ન્યૂઝ કે સીસીટીની એક્ઝામ સીબીઆરટીની જે પદ્ધતિ છે તે હવે પછીથી ઓનલાઈન લેવામાં આવશે અને એમાં પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે અને નવી સીસીટીની ભરતીની જાહેરાત ક્યારે કરવામાં આવશે એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોઈ લીધી. મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો, જેથી કરીને તે પણ આની માહિતી મેળવી શકે. તો મળવી એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.